અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડયંત્રમાં મોટો ખુલાસો થયો છે અને જેમાં 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ ખુલ્યા છે। આ મુસાફરો પાટણ, બનાસકાંઠા, માણસા, આણંદ અને ગાંધીનગર ગ્રામ્યના હોવાનું તપાસમાં ખુલ્યું છે। આ તમામ લોકોની માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં અટકાયત કરવામાં આવી હતી, ત્યારે કબૂતરબાજી અને એજન્ટને લઈ અને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અને જેને માટે 4 અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી। આ તપાસમાં 4 ડીવાયએસપીની 16 પોલીસ અધિકારીઓની ટીમ જોડાઈ છે અને આ માટે ભોગ બનનારા પરિવારના નિવેદનો લઈ અને સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે। તમામ યાત્રીઓના પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે અને એજન્ટોની પણ તપાસ કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે, સાથે સાથે આણંદ જિલ્લો છે, આના લોકોનું મોટા પ્રમાણમાં સમાવેશ છે। તે સિવાય ભારતમાંથી અલગ અલગ જગ્યાએથી પણ આમાં લોકો ભોગ બનનાર તરીકે છે। જે રેકેટ છે, સંબંધ રેકેટમાં અલગ અલગ આપણે ભૂતકાળમાં પણ ગયા અઠવાડિયાથી અલગ અલગ વિઝા એજન્સી ઉપર રેડ કરેલ હતી। આમાં કેટલાક લોકોને ખોટા પ્રોમિસીસ આપીને દરેકની એસઓપી અલગ છે। અમુક કેસીસમાં એ લોકો પહેલાં પૈસા લે છે, અમુક કેસીસમાં અડધા કામ થયા પછી પેમેન્ટ લેવામાં આવે છે। અમુક કેસીસ એવા પણ સામે આવે છે કે બિલકુલ તમે યુએસએમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે। તો અલગ અલગ એજન્સીના અલગ અલગ એમઓ છે, લોકોની જરૂરિયાત કેટલી છે, લોકો કેટલા સામેવાળા સઘન છે, એની ડોક્યુમેન્ટ્સમાં શું ક્ષતિ છે, ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે, કેટલા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે, એના આધારે એનો રેટ નક્કી થતું હોય। જે પ્રકારે ફ્રાન્સમાં જે પ્લેન જે છે તે બોમ્બે લેન્ડ કરવામાં આવ્યું છે ને મહેસાણાના 15 લોકો હોવાની આશંકાઓ જે છે વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે મહેસાણાના જે અલગ અલગ ગામડાઓ જે છે તેમાંથી લોકો જે ગયા હોય તો કડી, જોણક, લાગણા, જાખજ અને સાલડી ગામના લોકો જે છે તે આ પ્લેનમાં સવાર હોવાની વિગતો સામે આવી રહી છે। જ્યારે આ તમામ લોકો જે છે તે મુંબઈ પહોંચ્યા છે, તેમને જે પ્રકારે તેમની પહોંચ્યા બાદ વાત કરવામાં આવી છે 300 મુસાફરો ભરેલું પ્લેન જે છે તે પરત મોકલાયું છે અને મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે। દિલ્હીના શશી નામના એજન્ટના માધ્યમથી 300 લોકો જે છે તે મોકલાયા હતા। શશી સાથે મહેસાણા જિલ્લાના કિરણ પટેલનું કનેક્શન સામે આવ્યું છે અને કિરણ પટેલ સાલડીનો હોવાનું સામે આવી રહ્યું છે। જ્યારે કિરણ પટેલે 15 લોકોને શશી મારફતે આ ફ્લાઇટમાં મોકલ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। ત્યારે હજુ સુધી સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના ડેટા કે કોઈપણ પ્રકારના નામ સામે નથી આપવામાં આવી રહ્યા, જે કહી શકાય કે કરોડ રૂપિયા આપીને લોકો અમેરિકા જવા માટે તૈયાર થઈ ગયા છે। તેવા યુવાનોમાં પણ એક ક્રેઝ જોવા મળી રહ્યો છે। ગમે તેમ કરીને તેઓ અમેરિકાની અંદર ઘૂસવાનો પ્રયાસ કરતા હોય છે અને આ પ્રકારની ઘટનાનો ભોગ બનતા હોય છે। જે આંકડા જે છે આ કોઈ નામ છે, કયા ગામના કેટલા લોકો છે, તે પ્રકારની વિગતો જે છે તે સ્થાનિક તંત્ર હજુ સુધી નથી આપી રહ્યું। પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા। તો રાજ્યમાં કબૂતરબાજીના મોટા કૌભાંડની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે મહેસાણાના એજન્ટ કિરણ પટેલનું નામ સામે આવ્યું છે। સંદેશ ન્યૂઝની ટીમે કિરણ પટેલના ઘરે પહોંચી અને આ અંગે તાગ મેળવ્યો હતો। કિરણ પટેલ મહેસાણાના સાલડી ગામનો વતની છે। સાલડી ગામે કિરણ પટેલના નિવાસસ્થાને તાળા લાગેલા જોવા મળ્યા। નિવાસસ્થાને કોઈ ન રહેતું હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે। વર્ષોથી ઘરમાં કોઈ ન રહેતું હોવાનું સામે આવ્યું છે। તો કિરણ પટેલે લોકો ને ગેરકાયદેસર મોકલ્યા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। અમેરિકામાં ગેરકાયદેસર જે ફ્રાન્સનું પ્લેન હતું તેમાં 300 માણસ સવાર હતા અને તેમાંથી 15 જેટલા લોકો જે છે તે ગુજરાતી હોવાનું જે સામે આવ્યું છે અને મહેસાણા જિલ્લાના સામે આવ્યું છે। જે કિરણ પટેલના વ્યક્તિ જે છે તે લોકોને મોકલતો આપણે અત્યારે હાલમાં સાલડી પહોંચ્યા છીએ અને કિરણ પટેલ જે છે તે વર્ષોથી અહીંયા રહેતો નથી। ગામવાળાને જે પ્રકારે સામે આવી રહી છે માહિતી, તેમાં તે ક્યાંક અહીંયા આવતા હોય છે અને ખેતરમાં અને એમના રહેતા હોય છે, તેવા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે જે કિરણ પટેલ છે 15 લોકોને તે મોકલ્યા હોવાની જે વિગતો જે સામે મળી રહી છે આપણને, આ પ્લેનનું જો સફળ લેન્ડિંગ થયું હોત તો 20 જેટલા લોકો જે છે તે પણ વેટિંગમાં હતા અને તે પણ આ ફ્લાઇટમાં જવાના હતા, તેવા સમાચાર અત્યારે હાલમાં મળી રહ્યા છે। ત્યારે કિરણ પટેલ જે છે તે અત્યારે હાલમાં છે નહીં, તેમના સંદેશ ન્યૂઝ તેમના ઘરે પહોંચ્યું છે અને જોઈ રહ્યા છો કે ઘર જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। વર્ષોથી તેમની ફેમિલી જે છે તે અહીંયા રહેતી નથી। અમદાવાદ જેવા વિસ્તારોમાં તેમની ફેમિલી જે છે તે રહેતી હોવાના સમાચાર આપણને અહીંયા ગામ દ્વારા મળી રહ્યા છે। આજુબાજુના લોકો જે છે તે પણ અત્યારે હાલમાં કંઈ બોલવા તૈયાર નથી, પરંતુ જે પ્રકારે માહિતી મળી રહી છે કે તેઓ અહીંયા રહેતા નથી, વર્ષોથી બહાર જ રહે છે, તેમનો પરિવાર પણ જે છે તે બહાર જ રહે
રહેશે તેવા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા તો કોઈ પણ પ્રકારના જે સમાચાર જે છે તે નથી આપી રહ્યું, કોઈ ડેટા નથી આપી રહ્યું, પરંતુ જે પ્રકારે CID ક્રાઇમ તપાસ કરી રહી છે અને તેને લઈને કોઈ વિગતો હજુ પણ સામે નથી આવી રહી અને આ વિગતોને લઈને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેમાં 15 જેટલા લોકો જે છે તે મહેસાણા હોવાનું જોવા મળી રહ્યું છે કે કડી, લાગણજ, સાલરી આવા વિવિધ ગામના લોકો જે છે તે મળી રહ્યા છે અને સ્થાનિક લોકો જે પ્રકારે માહિતી સામે આવી છે તેમાં એવું કહેવું છે કે હમણાં કોઈ પણ લોકો જે છે તે સાલરી ગામમાંથી ગયું નથી તેવા સમાચાર ગામ લોકોને હજુ નથી મળ્યા। પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા। 31st ને લઈ પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટમાં 31st ને લઈ અને પોલીસ સતર્ક મોડમાં જોવા મળી છે। પોલીસ દ્વારા દરરોજ ડ્રાઈવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈ મોડી રાત સુધી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। 12:30 સુધી ડીજે પાર્ટીને મંજૂરી આપવામાં આવી છે। તમામ ક્લબો અને પાર્ટીઓ પર સતત નજર રાખવામાં આવશે। તો 31st ને લઈ રાજકોટ પોલીસ એલર્ટ જોવા મળી રહી છે। જે લિસ્ટેડ બુટલેગર્સ છે, અગાઉ જે દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા એના ઉપર પોલીસ વોચ રાખી રેડો કરી છે। એમાં ઘણી બધી સફળતા છેલ્લે 2 દિવસથી રાજકોટ શહેર પોલીસને મળી છે અને એ 31 તારીખ સુધી આ બધા આયોજન રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે અને 31મી રાતે જે જગ્યાઓ પર બધી પાર્ટીઓ થઈ છે એના ઉપર પણ પોલીસ વોચ રહેવાના છે। જેટકોની ભરતી રદ થતા હવે પાટનગરમાં આંદોલનના એંધાણો વર્તાઈ રહ્યા છે। ઉમેદવારોએ હવે ગાંધીનગરમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। હવે ગાંધીનગરમાં આંદોલન થશે તેવું ઉમેદવારોએ નિવેદન કર્યું। ઉમેદવારોએ જેટકોના એમડીની સાથે મુલાકાત કરી હતી। એમડીએ માગણી ન સ્વીકારતા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એમડીએ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાનું જણાવ્યું હતું। પોલ ટેસ્ટ આપ્યા બાદ ગાંધીનગરમાં આંદોલન થશે। ઉર્જા મંત્રીનો વિરોધ કરવામાં આવશે અને જેટકોની પરીક્ષા રદ થવાનો આ મુદ્દો વડોદરામાં જેટકોની ઓફિસે ઉમેદવારો ઉમટી પડ્યા હતા। જેટકોના અધિકારીઓ દ્વારા વિદ્યુત સહાયકના ઉમેદવારોને જે સમય અપાયો હતો 48 કલાકનું અલ્ટિમેટમ હતું ને ત્યારબાદ આ ઉમેદવારો વડોદરા ખાતે આવ્યા હતા। યુવરાજસિંહ મળીને આવ્યા છે, શું નિર્ણય આવ્યો છે? આગામી સમય અમને એમ વિચારવાનું કીધું હતું પણ એમને જેટી રાય સાહેબે અમને સંપૂર્ણ રીતે ના પાડી દીધી છે અને એમ કીધું છે કે આગામી પરીક્ષા અમને લેવી જ પડશે અને પોલ ટેસ્ટ પણ દેવો પડશે, 2 લેવો પડશે। એમને વિચારણાનું કીધું હતું પણ એ માન્યા નથી અત્યારે। એટલે હવે આગામી અમે સ્ટુડન્ટો નક્કી કરશું, જે તે તારીખે એમ નક્કી કરશું। આગામી સમયમાં ગાંધીનગર જશું અને અહીંયા ઉગ્ર આંદોલન કરવા 28 અને 29 તારીખે તો વાત હતી પરીક્ષા। હા, એ તો અમારે બિલકુલ નિર્ણય હતો કે 28 અને 29 પોલ ટેસ્ટ આપશું, એ પણ અમે આપવા જવાના જ છીએ પણ એક્ઝામ અમારે દેવાની નથી થતી। એટલે આગામી સમયમાં અમે પોલ ટેસ્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને અમે ગાંધીનગર મુકામે ઉર્જા મંત્રી સાહેબ શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના ત્યાં ઉગ્ર આંદોલન કરશું। એટલે પોલ ટેસ્ટની પરીક્ષા તો આપશો જ? પોલ ટેસ્ટની પરીક્ષા તો અમે સંપૂર્ણપણે આપશું જ બધા વ્યક્તિઓ। અને પછી લેખિત પરીક્ષા નહીં આપો? હા, લેખિત પરીક્ષા આપવાની નથી થતી અમારે। એટલે વિરોધ રહેશે? વિરોધ તો ચાલુ જ રહેશે। હવે ગાંધીનગર જશું અમે। હવે ક્યારે કરવાના ગાંધીનગર? હજુ એવું કઈ અમે નિરીક્ષણ નથી। અમે બધા સંપૂર્ણ રીતે વિદ્યાર્થી નક્કી કરીને નિર્ણય લઈશું આગળ જઈને। પોલ ટેસ્ટ આ ઉમેદવારો આપશે ને ત્યારબાદ લેખિત પરીક્ષા નહીં આપીને આ દરમિયાન આજે 7 જાન્યુઆરી પહેલા જ ફરી એકવાર આંદોલન કરવામાં આવશે, ગાંધીનગર ખાતે થશે તેવું હાલ ઉમેદવારો કહી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો સુરતમાં વિદ્યુત સહાયક ભરતી કૌભાંડનો કેસ, નોકરી મેળવનાર 55 લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે। MGBCLના 22 કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે। PGBCLના 20 કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી। કેવી રીતે નોકરી મેળવી તે બાબતે તપાસ કરાશે। 5 મહિના અગાઉ મહેસાણાથી 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આગળ વાત સુરતની। સુરતમાં હીરામાં મંદીની વચ્ચે રત્ન કલાકારોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ। એક બાજુ મંદીનો માહોલ તો બીજી તરફ નોકરીથી બરતરફ કરવામાં આવી રહ્યા છે રત્ન કલાકારોને। સુરતમાં ડાયમંડ કંપનીએ રત્ન કલાકારોને છૂટા કર્યા। કારણ વગર 70 રત્ન કલાકારોને છૂટા કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રત્ન કલાકારો ગજેરા સર્કલ પાસે ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા। કિરણ જેમ્સના રત્ન કલાકારોને છૂટા કર્યાનો આરોપ છે। 20 વર્ષથી અમે કામ કરતા હતા અને છૂટા માટે તો કાંઈ કીધું નથી પણ અમે આ વાતાવરણ સમજીને એમ કે મંદી હોય એમ, પણ અમારું કહેવાનું એમ કે આ મંદી એટલી બધી કડક હોય તો એટલા બધા રૂપિયાનું દાન કરે આપણો કિરણ એક્સપોર્ટ, તો અમને ખાલી વરદી હાસવી ન શકે, ભલે એક વધુ રજા પડે, ટાઈમ ઘટાડે તો અમને એની કંપનીમાં બેહાડી રાખો તો અમારે બેહવું છે, નકર કાયદેસર તમ તારે અમને પગાર આપીને છૂટા કરી દો 3 મહિનાનો। અમારા ગામમાં અમે અત્યારે 5 લોકો છે, અત્યારે કમાવા વાળો એક જ છે અને હું 5 થી 6 વર્ષથી એ કંપનીમાં બેહું છું અને અમને કોઈ જાતની એવી ગ્રેજ્યુટી આપી નથી હજી સુધી સર્વિસમાં। કોરોના છૂટા કર્યા તો એવે કીધું કે બસ આપણી કંપની બંધ કરી દેવાની છે અને
અમદાવાદમાં કોરોનાના વધુ 2 નવા કેસ નોંધાયા છે. શહેરમાં કુલ 35 કેસો અત્યારે હાલ એક્ટિવ છે. પોઝિટિવ દર્દીના જીનોમ સ્ક્રીનિંગની કાર્યવાહી પણ ચાલી રહી છે. એસવીપીમાં 2 વોર્ડમાં 60 બેડ અનામત રાખવામાં આવ્યા. 30 પુરુષ અને 30 મહિલાઓ માટે બેડ અનામત રાખવામાં આવ્યા છે. 35 કેસીસ જે આવેલા છે મુખ્યત્વે પશ્ચિમ વિસ્તારમાં, ઉત્તર પશ્ચિમ વિસ્તારમાંથી આ કેસીસ આવેલા છે. પશ્ચિમ વિસ્તારમાં 14 કેસીસ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 11 કેસ રિપોર્ટ થયેલા છે. હાલમાં કોર્પોરેશન દ્વારા રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ મારફતે તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. અને જો કોઈ પોઝિટિવ પેશન્ટ આવે અને એડમિશનની જરૂરિયાત જણાય તો એસવીપી હોસ્પિટલમાં આ તમામ સુવિધા હાલમાં ઉપલબ્ધ કરવામાં આવેલી છે. તો અમદાવાદ શહેરમાં વધતા કોરોનાના કેસ વચ્ચે રોગચાળો પણ વકર્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો થયો છે. ડિસેમ્બર મહિનામાં ઝાડા ઉલટીના 374, કમળાના 97, ટાઇફોઇડના 283, કોલેરાના 8 કેસ નોંધાયા. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાની જો વાત કરીએ તો સાદા મેલેરિયાના 47 કેસ, મેલેરિયાના 20, ડેન્ગ્યુના 71 કેસ નોંધાયા છે. મુખ્યત્વે જે ન્યુસન્સ મોસ્કીટો છે તેની કમ્પ્લેન પ્રજાજનો દ્વારા આવતી હોય છે, જે લોકો 155303 નંબર પર ડાયલ કરે છે અને કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં હાલમાં ફોગિંગની કામગીરી કરવામાં આવે છે. ડેન્ગ્યુના કેસીસ, મલેરિયાના કેસીસમાં ક્રમશઃ ચાલુ માસ દરમિયાન ઘટાડો જોવા મળેલ છે. આ સાથે સાથે વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 374 કેસીસ. તો પાલીતાણાના જૈન ડુંગર ઉપર ધાર્મિક સ્થળ મુદ્દે વિવાદ વધુ વકરી રહ્યો છે. મંદિરના મહંતને પોલીસે મંદિર જતા અટકાવ્યા હતા. સ્વામી શરણાનંદ બાપુને પોલીસે મંદિર જતા રોક્યા હતા. પીઆઈ જાદવ ઉપર મહંત દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સ્વામી શરણાનંદ બાપુએ વિડીયો પણ વાયરલ કર્યો છે. ધાર્મિક સ્થળને લઈ ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. એટલે બધાને મારી વિનંતી છે કે તમે ભલા થાવ. પાલિતાણાની અંદર વેમનસ્યનું ઊભું કરવા નથી માંગતા, પણ જો આ રીતે તાનાશાહી થશે તો કાલે સવારે ઘણા બધા પ્રશ્નો ઊભા થશે. એના જવાબદાર પાલિતાણાના પૂરું પ્રશાસન રહેશે અને જાદવ સાહેબ આપ પોતે પણ રહેશો. એટલે તમે જે તમારા પોલીસવાળાને તમે જે આજ્ઞા દેતા હોય દો, પણ ખોટી રીતે કાયદાના નિયમમાં આવતો હોય એ બધું તમે કરો. ખોટી રીતે તમે આ બધું કરોમાં. આગળ વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠા અધિકારીની જાસૂસી કરવાનો કેસ. ભૂસ્તર શાસ્ત્રીની ગાડી ઉપર જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું. પોલીસે 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો મહેસાણામાં જાસૂસી કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 8 વોટ્સઅપ ગ્રુપના એડમિનને હાજર રહેવા માટે તાકીદ કરાઈ છે. ગઈકાલે એક પણ એડમિન હાજર રહ્યા ન હતા. બીજી વખત તમામ એડમિનોને નોટિસ ફટકારાશે. પોલીસ એડમિનના એડ્રેસ હાલ શોધી અને તેની ધરપકડ કરશે. પોલીસ દ્વારા ગ્રુપના એડમિનની કોલ ડિટેલ્સ પણ મેળવાઈ રહી છે. ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરતા ખનિજ વિભાગના અધિકારીઓની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. તો ખાનપુર રેતી ખનનને લઈ અને મામલતદારની કાર્યવાહી. ખુલ્લે આમ દોડતા ખનન માફિયાઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાસ પરમિટ વગર ખનન કરતા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી. ખાણ ખનિજ દ્વારા કાર્યવાહી ન થતા ખનન ચોરો બેફામ બન્યા છે. મામલતદારે કાર્યવાહી શરૂ કરી છે. તો ખનિજ વિભાગ અહીં ઊંઘતું ઝડપાયું છે. મહેસાણાના કડી તાલુકાના ઉટવા ગામમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા. આ વિસ્તારમાં સરકારી પડતર જમીન પર રાત્રિ દરમિયાન મોટા પ્રમાણમાં ખનિજ ચોરી થતી હોવાનું સામે આવ્યું અને જેનો વિડીયો પણ વાયરલ થયો છે. રાત્રિ દરમિયાન રોયલ્ટી પાસ સાથે પણ ખનિજ વહન અને ખનિજ ખોદકામ ઉપર પ્રતિબંધ છે. છતાં પણ ખનિજ માફિયાઓએ કાયદાનો જાણે કોઈ ડર ન હોય તે રીતે બેફામ ચોરી કરી રહ્યા છે. દ્વારકાના ખંભાળિયા શહેરમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. ખંભાળિયા વિસ્તારમાં આવેલા પૌરાણિક દ્વારકા ગેટ, સલાયા ગેટ, પોર ગેટને હેરિટેજ લુક આપવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે. તો એટલે તેની આસપાસના 60 મીટર વિસ્તારમાં આવેલા અનધિકૃત બાંધકામો વિકાસમાં અડચણરૂપ બન્યા હતા, જેના ઉપર ખંભાળિયા પાલિકાએ બુલડોઝર ફેરવી અને તેને તોડી પાડ્યા છે. નગરપાલિકામાં હેરિટેજ ગ્રાન્ટમાં દ્વારકા ગેટ, સલાયા ગેટ અને પોર ગેટના કામો મંજૂર થયેલા છે. એની આસપાસના વિસ્તાર ગેટ અને ગેટની નજીકના 60 મીટરનો વિસ્તારમાં દબાણો જે હતા, ગેરકાયદેસર મકાનો અને કોમર્શિયલ દબાણો એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે.
કેટલા વિસ્તારમાં આ 3 ગેટની આસપાસના તમામ 60 મીટરમાં આવશે એ લોકો દૂર થશે. આગળ વાત કરીએ ડાકોરની. ડાકોરમાં વીજ કરંટ લાગતા મહિલાનું મોત નીપજ્યું. ટ્રાવેલ્સ બસ વીજ લાઇનને અડી જતા દુર્ઘટના બની છે. વીજ લાઇનના તારને અડી જતા 3 લોકોને કરંટ લાગ્યો. 2 મહિલા અને 1 પુરુષને કરંટ લાગ્યો છે. કચ્છથી દક્ષિણ ભારત જતી હતી આ ટ્રાવેલ્સ બસ ડાકોર દર્શન કર્યા બાદ પરત ફરતા દુર્ઘટના બની. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો પાટણમાં શોરૂમમાં ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. ગ્રાહક બની અને 3 યુવતીઓએ શોરૂમમાં કરી હતી ચોરી. યુવતીએ વિવિધ કપડાની ચોરી કરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાત રાજકોટની. રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ટોળકીનો આતંક સામે આવ્યો છે. મવડી વિસ્તારમાં 3 દિવસથી ટોળકીનો આતંક છે. હથિયાર સાથે ચોરીને અંજામ આપતી હતી આ ટોળકી. ચોરોને તાત્કાલિક પકડવા સ્થાનિકોએ માંગ કરી છે. તો અમદાવાદના ચાણક્યપુરીમાં મકાનમાં ઘરફોડ ચોરીનો કેસ. વકીલના ઘરે તાળું તોડી અને સોના ચાંદીના દાગીના ચોરી કરવામાં આવ્યા હતા. સોલા પોલીસે મધ્યપ્રદેશનો એક આરોપી કે જેની ધરપકડ કરી છે. સીસીટીવીના આધારે આરોપી અશોક ઉર્ફે આનંદ પંડિતની ધરપકડ કરાઈ છે. આરોપી પાસેથી 1.5 લાખનો સોના ચાંદીનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. સોલા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. કામરેજના આંબોલીમાં લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. ઓટો સેલ્સ એન્ડ સર્વિસમાં 1.20 લાખની લૂંટ. 3માંથી એક વ્યક્તિને કર્મચારીઓએ ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીને કર્મચારીઓએ દોરડાથી બાંધી રાખ્યો. અન્ય 2 વ્યક્તિઓ બાઇક લઈ અને ફરાર થયા છે. કામરેજ પોલીસે યુવકની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે. ડુંગળી પર સરકારે લાદેલી નિકાસબંધીને કારણે ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા, જેથી ખેડૂત પાયમાલ થવાની એરણે આવીને ઊભા રહ્યા છે. ખેડૂતોની મૂડી અને મહેનત બંને દાવ ઉપર લાગ્યા છે. ત્યારે ભાવનગરના મહુવા માર્કેટયાર્ડમાં ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ ખેડૂતોને સાથે રાખી મીટિંગનું આયોજન કર્યું. ખેડૂતોએ નિકાસબંધી હટાવવા માટે મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલને મળી આવેદનપત્ર પાઠવ્યું અને નક્કી કર્યું હતું કે જેથી ખેડૂતો ડુંગળીના હાર પહેરી અને ધારાસભ્યની ઓફિસ પર પહોંચ્યા. પણ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે ઓફિસ હાજર ન રહ્યા હતા. ખેડૂતોએ બહાર બેસેલા કાર્યકર્તાઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. અત્યારે જે ડુંગળીની નિકાસબંધી ગઈ 8 તારીખે સરકારે કરી, એટલે 9 તારીખથી જ અમારો સતત મારો વિરોધ છે. એના તમે તમામ મીડિયા સાક્ષી છો. પણ આ સરકારે જે નિકાસબંધી કરી, અમારી ડુંગળીના 700-800 રૂપિયા આવતા હતા, એ આજની તારીખમાં 100-150 રૂપિયા એક મણના થઈ ગયા. એટલે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવી પડે છે. આગળ વાત કરીએ અરવલ્લીની. અરવલ્લીમાં ખેડૂતોનો UGVCLની સામે રોષ. મોડાસાના ટીટોઈ ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. રાત્રિ દરમિયાન વીજળી આપતા ખેડૂતોને પડી રહી છે હાલાકી. ખેડૂતોએ રેલી યોજી અને UGVCL કચેરીને આવેદનપત્ર આપ્યું છે. માગ ન સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાને કારણે એક મહિલા દર્દીનું મોત નીપજ્યું છે. સૌથી મોટા સમાચાર. અમદાવાદમાં કોરોનાથી એક મહિલાનું મોત નીપજ્યું છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાનું નવું વેરિયન્ટ JN1 દેશમાં અત્યારે જ્યારે તરખાટ મચાવી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ આ વાયરસના અનેક કેસ નોંધાયા, જેમાંથી એક 82 વર્ષની મહિલાનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે. સૌથી ચિંતાજનક સમાચાર. અત્યાર સુધીમાં અન્ય રાજ્યોમાંથી મોતના સમાચાર સામે આવતા હતા. વચ્ચે ગુજરાતમાંથી કોરોનાના નવા વેરિયન્ટ JN1ના 82 વર્ષના મહિલા દર્દી કે જેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. તો ખાનગી હોસ્પિટલમાં મહિલાને અંતિમ શ્વાસ લીધા છે. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે. સંવાદદાતા નિકુલ પટેલ લાઈવ જોડાયા છે આપણી સાથે વધુ વિગત સાથે. નિકુલ, 82 વર્ષીય મહિલાનું કોરોનાને કારણે મોત થયું છે. આ અંગે તબીબ જગત અત્યારે કેટલો ચિંતાતુર અને આ ઘટનાને લઈને શું વધુ વિગત? છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ભારત સહિત ગુજરાતમાં પણ કોરોના કેસ છે તે રફતાર પકડી રહ્યા છે અને તેમાં પણ અમદાવાદમાં સતત રોજ જે છે તે નવા કેસનો આંકડો સામે આવી રહ્યો છે. અમદાવાદમાં સતત છેલ્લા 5-6 દિવસથી સતત કોરોના કેસ નોંધાઈ રહ્યા છે અને તેમાં પણ હવે અત્યારે એક્ટિવ કેસની સંખ્યા જે છે તે 35 પહોંચી છે. ત્યારે અમદાવાદની અંદર ગઈકાલે જે પોઝિટિવ આવેલા એક મહિલાનું જે છે તે આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દરિયાપુરના મહિલા હતા કે જેઓ 82 વર્ષની ઉંમરે જે છે તેમને ખાનગી હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.
સતત અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના મેડિકલ ઓફિસરો પણ તેમના ઉપર જે છે તે ધ્યાન આપી રહ્યા હતા, પરંતુ ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યા હોવાના સમાચાર જે છે અત્યારે સામે આવ્યા છે. મહત્વની બાબત છે કે લાંબા સમય બાદ કોરોનાથી કોઈનું મોત થયું હોય તેવું શહેરની અંદર બન્યું છે. મહત્વની વાત છે કે આ પહેલા જે છે તે અનેક લોકો મોતને ભેટ્યા છે, પરંતુ ઘણા સમયથી કોરોના જતો રહ્યા બાદ ફરી એકવાર JN.1 નામનો જે નવો વેરિયન્ટ આવ્યો અને ત્યારબાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. તેની સાથે જ અમદાવાદમાં પહેલું મોત આ વખતે નિપજ્યું છે. જી નિકુલ, જાણકારી બદલ આભાર. અને આગળ વાત કરીએ સમાચારમાં. વર્ષ 2023ની છેલ્લી પૂનમને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. પાવાગઢ, અંબાજી અને દ્વારકાના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. અંબાજી દેશના 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે, ત્યારે અંબાજીમાં માગશર પૂનમને લઈ અને મોટી સંખ્યામાં માય ભક્તોએ દર્શનનો લાભો લીધો. ભક્તો હાથમાં ધજા લઈ ગરબે ઘૂમતા જોવા મળ્યા. તે જ રીતે પાવાગઢમાં ભક્તોએ મા કાળીના દર્શન કરી ધન્યતા અનુભવી. બીજી તરફ દ્વારકામાં પૂર્ણિમાના દિવસે ઠંડીમાં ભક્તોએ ગોમતી સ્નાન કરી ધન્યતા અનુભવી.